આજે આપણે વાત કરીશું જેલમાં મહિલાઓના શું અધિકાર હોય છે। જ્યારે કોઈ પણ મહિલા આરોપીને જેલમાં મોકલવામાં આવે તો એને ક્યાં રાખવામાં આવે? તો પહેલા તો કોઈ પણ સેન્ટ્રલ જેલ હોય, જિલ્લાની જેલ હોય, એમાં જ્યારે કોઈ મહિલા આરોપીને રાખવામાં આવે તો મહિલા માટેનો જે રૂમ હોય, ઓરડો હોય, વોર્ડ હોય એ એનો અલગ રાખવામાં આવે છે। અને જેલ પ્રવેશ બાદ જે મહિલા હોય એની શારીરિક તપાસ પણ કરવામાં આવે છે। અને જે નજીકના સગા સંબંધીઓ હોય એમને જ જેલ મુલાકાત આપવામાં આવે છે। અને જ્યારે જેલ મુલાકાત આપવામાં આવે ત્યારે કોઈ પણ મહિલા આરોપીને કોઈ મળવા આવતું હોય તો એ વખતે મહિલા કોન્સ્ટેબલ કે મહિલા અધિકારીની હાજરી હોવી જરૂરી છે। મહિલા આરોપીને એ પણ અધિકાર છે કે કોઈ મહિલા આરોપી હોય અને પ્રેગ્નેન્ટ હોય એ સમય દરમિયાન એને વધારાનો ખોરાક પણ આપવામાં આવે છે। કેટલાક એવા પ્રસંગો પણ બનતા હોય છે કે જ્યારે નાનું બાળક હોય અને એને માતા વગર ના રહી શકતું હોય તો એવા ખાસ કિસ્સાઓમાં કોર્ટમાં મેજિસ્ટ્રેટની પરવાનગીથી બાળકને પણ સાથે રાખવાની નો હુકમ લઈને એવા બાળકને પણ સાથે જેલમાં રાખી શકાય છે।